નમસ્કાર દર્શક મિત્રો, સચોટ વાતના 52મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીટની પરીક્ષાના લગભગ 3 મહિના અને વિદ્યાર્થીઓના આંદોલન અને પ્રદર્શનના 26 દિવસ, ઉપવાસના 20 દિવસના અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને અડધી રાત્રે સોનલ વાંગચુંગે પારણા કર્યા અને સરકારે પણ આંદોલનકારીઓની 3 માગણીઓ સ્વીકારી. એ એક સુખદ કદમ છે. આ સાથે જ શાંતિ, ધીરજ અને સંયમની પણ એક કસોટી થઈ અને કસોટીમાંથી દેશના વિદ્યાર્થીઓ અને યુવાધન પસાર થયું. તે પણ લોકશાહીની એક સુખદ નિશાની છે. આ પ્રશ્ન એ કોઈ શાસક પક્ષ કે વિપક્ષનો, કોઈ ભાજપ કે કોંગ્રેસનો ન હતો, પણ દેશના કરોડો વિદ્યાર્થીઓ જે દર વર્ષે કોઈને કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કે રોજગારી માટેની પરીક્ષા આપે છે, તે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો એક મોટો પ્રશ્ન હતો. દિન પ્રતિદિન પેપર ફૂટવાની ઘટનાઓના કારણે પરીક્ષા પદ્ધતિમાંથી પણ લોકોની વિશ્વસનીયતા ઘટી જાય તેવો એક પ્રશ્ન દેશભરમાં ઊભો થયો છે, જે એક મોટી ચિંતાની લાગણી હતી. પરીક્ષા પદ્ધતિમાંથી લોકોએ વિશ્વાસ ગુમાવી દીધો હોય તેવી સ્થિતિનું દેશમાં નિર્માણ થયું હતું. પેપર ફૂટવાની ઘટના એ કોઈ એક સરકારને લાગુ પડતી નથી. એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પૂરતી એ મર્યાદિત પણ નથી. કોઈ શાસક પક્ષની કે કોઈ વિપક્ષની સરકારોમાં પેપરો ફૂટે એવું નથી. જ્યાં જે તે પક્ષની સરકાર હોય ત્યાં પેપરો ફૂટ્યા છે અને છેલ્લા 2 દાયકામાં તો આ પેપર ફૂટવાની ઘટના ફાલી ફૂલી હતી અને જે એકદમ વધતી જતી હતી, પછી સરકાર ગમે તે પક્ષની હોય. પ્રશ્ન એ થાય છે કે જે ઉકેલ 3 મહિના, 26 દિવસના આંદોલન અને 20 દિવસના ઉપવાસ સુધી લંબાયો, તેની સરકારે શું કામ રાહ જોઈ? પ્રશ્ન વ્યાજબી હતો તો આ પ્રશ્ન ઉકેલી શકાયો હોત. એના માટે આટલી બધી લાંબી પ્રક્રિયા અને આટલા મોટા આંદોલનની કોઈ જરૂર હતી ખરી? શું સરકાર રાહ જોતી હતી કે આંદોલનનું પ્રજાને વ્યાપક સમર્થન મળે છે કે નહીં? શું સરકાર રાહ જોતી હતી કે સંસદનું ચાલુ સત્ર થાય? શું ઉપવાસનું આંદોલન થાય? શું વિપક્ષો આ મુદ્દો ઉઠાવે? અને આ બધી જ ઘટનાઓનો સરવાળો થયો ત્યારે વિદ્યાર્થીઓના આંદોલનને સફળતા મળી. એટલા માટે કે કોઈ પણ સમસ્યાનો ઝડપી ઉકેલ એ આંદોલન વિના આવતો નથી, એ વાતની આમાં પ્રતીતિ થાય છે. જો નીટની પુનઃ પરીક્ષા લીધા પછી સરકાર જાણે એવું સમજતી થઈ ગઈ હતી કે હવે આ પ્રશ્ન પતી ગયો છે અને આ પ્રશ્ન લગભગ ભંડારીયામાં મુકાઈ ગયો હતો. જો કે કડક કાયદો લાવવાની પ્રક્રિયા શરૂ થઈ. આંદોલન પહેલાં સરકાર કરી શકી હોત, પણ એ કર્યું હોત તો કદાચ આ આંદોલન કરવાનો સમય ન આવ્યો હોત. અને સરકાર જે ભ્રમિત વાત કરે છે કે યુવાનોને ભ્રમિત કરવાની કારણે પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે, તો વિપક્ષને પણ આવી તક ન મળી હોત. વહેતા ગંગાના વહેતા પાણીમાં નાહવાની વિરોધ પક્ષને પણ તક મળી ન હોત. એટલે એ પ્રશ્નને સમયસર ઉકેલવાની જરૂર હતી. પણ સરકારો અને આપણા રાજકીય પક્ષો રાજકીય લાભાલાભ પછી જ આ પ્રશ્નનો વિચાર કરતા હોય છે. રાજકીય નુકસાન દેખાય પછી જ એમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ દેખાતો હોય છે. મુદ્દો યુવાનોનો હતો અને આ દેશમાં યુવાનો અને વિદ્યાર્થીઓની મતદારોની સંખ્યા ઘણી મોટી છે. જો આ આંદોલન વ્યાપક બને, આપણે જોયું છે ભૂતકાળમાં પણ, અન્ના હજારેનું આંદોલન હોય કે ખેડૂતોનું આંદોલન હોય, જ્યારે આંદોલન વ્યાપક બને ત્યારે એની દેશવ્યાપી અસર થતી હોય છે અને એની અસર શાસન ઉપર પણ થતી હોય છે. એનો ડર પણ હંમેશા શાસક પક્ષને રહેતો હોય છે. એટલે આંદોલનના ઉકેલમાં આ બધા પરિબળોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. છતાં પણ વિદ્યાર્થીઓએ આ આખા આંદોલનને બિના રાજકીય રાખવાનો પ્રયાસ કર્યો છે અને એમની શાંતિ, સંયમ અને ધીરજ દાદ માગી લેવા હતા. એ માટે પણ એમને અભિનંદન આપવા જોઈએ.
પણ આપણા લોકશાહીની અને આપણા દેશની એક મોટી વિશેષતા એ થઈ છે કે આંદોલન ગમે એટલું અહિંસક ચાલે તો એની સામે કોઈ જોતું નથી. એ આંદોલનમાં હિંસા થાય, રાજકીય પક્ષો જોડાય, સંસદ ન ચાલે, વિરોધ પક્ષો કૂદી પડે, ત્યારે અને રાજકીય નુકસાનની વાત આવે ત્યારે જ આપણા દેશમાં કોઈ પણ પ્રશ્નના ઉકેલની વાત સરકારને સૂઝે છે. એ મને લાગે છે કે લોકશાહીની સૌથી મોટી કમનસીબી છે. વિપક્ષ માટે તો એ મુદ્દો શોધતા જ હોય છે. અયોધ્યામાં દાનમાં ચોરીનો મુદ્દો એમની પાસે હતો. એ મહત્વના મુદ્દા પછી નીટની પરીક્ષાનો મુદ્દો એના કરતાં પણ વધારે મુદ્દો વિરોધ પક્ષના હાથમાં આવ્યો અને વિરોધ પક્ષો આવો મુદ્દો પકડે ને તો નવાઈની વાત નહીં. અને વિરોધ પક્ષની લોકશાહીમાં આ ફરજ પણ છે. આપણા પક્ષો, પછી તે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, એ સરકારમાં હોય ત્યારે અને સરકારની બહાર હોય ત્યારે એમનું વર્તન જુદું હોય છે. કોઈ પણ મુદ્દાને આડે પાટે ચડાવવા માટે એ ખૂબ નિષ્ણાત હોય છે. વાત શિક્ષણ મંત્રીના રાજીનામાની છે. શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી પણ દીધો. હું જ્યારે આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે એવા સમાચાર છે કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું. પણ શિક્ષણ મંત્રીના રાજીનામાથી પ્રશ્ન પતી જવાનો છે ખરો? દેશભરમાં હજારો પરીક્ષાઓ, સેંકડો, 100થી વધારે પરીક્ષાઓ જુદા જુદા રાજ્યોમાં પરીક્ષાના પેપરો લીક થયા. કોઈ પ્રધાને હજી સુધી રાજીનામું આપ્યું એવું સાંભળ્યું નથી. મોરલ ગ્રાઉન્ડ ઉપર રાજીનામું આપવાની કે રાજીનામું આવે તો પ્રધાનને બરતરફ કરવાની વાત તો પ્રજાએ ભૂલી જવી જોઈએ. એવી વાત તો કોઈ માનતું જ નથી. અને જો હોત તો પહેલાથી રાજીનામું આવી પડ્યું હોત. પણ પ્રજાએ એ વાત પણ સમજવાની જરૂર છે કે પ્રધાન બદલવાથી પ્રશ્ન ઉકલી જવાનો નથી. લોકશાહીમાં પ્રધાનો તો આવે છે ને જાય છે. આ પ્રધાન જશે તો બીજો કોઈ પ્રધાન આવશે. ફરક શું પડવાનો? પ્રધાન જવાથી કોઈ ફરક પડવાનો નથી. જયપ્રકાશ નારાયણ કહેતા કે સત્તા પરિવર્તન એ લોકશાહીનો ઉકેલ નથી, વ્યવસ્થા પરિવર્તન એ ઉકેલ છે. જો આ પ્રશ્ન 3 મહિના પહેલા મેમાં નીટની પરીક્ષા પછી ગંભીરતાથી લેવાયો હોત તો પ્રધાનના રાજીનામાનો પ્રશ્ન પણ ઊભો ના થાત, આંદોલનનો પ્રશ્ન પણ ઊભો ના થાત, કે વિરોધ પક્ષને કૂદી પડવાનો પ્રશ્ન પણ ઊભો ના થાત. પણ આપણા ત્યાં ત્વરિત પ્રશ્નો ઉકેલવાની પદ્ધતિ વિકસિત નથી. એ એક આપણી લોકશાહીનું, આપણા દેશનું દુર્ભાગ્ય છે. 3 મહિના પહેલાં નીટની પરીક્ષાનું પેપર લીક થયા પછી પુનઃ પરીક્ષા લીધા પછી સરકારે જાણે પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય તેવું માન્યું. ખરેખર તો વ્યવસ્થા પરિવર્તનની તે સમયે જરૂર હતી. મૂળ વાત તો એ છે કે આપણા દેશમાં તમે જુઓ કે માણસ, કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા સત્તા પક્ષમાં હોય ને વિપક્ષમાં હોય ત્યારે એનું વર્તન જુદું હોય છે. જ્યારે સત્તા પક્ષમાં હોય ત્યારે કોઈ પણ આંદોલન કેમ જલ્દી સમેટાઈ જાય તેમાં જ એને રસ હોય છે. જ્યારે વિપક્ષમાં હોય ત્યારે તેને આંદોલનને ટેકો આપવામાં રસ હોય છે, સંસદ નહીં ચાલવા દેવામાં રસ હોય છે, સંસદમાં ધમાલ કરવામાં રસ હોય છે, છેવટે એ ગૃહમાંથી સસ્પેન્ડ થઈ જાય છે. શાસક પક્ષ હોય તેને આંદોલનને નબળું પાડવામાં રસ હોય છે, જલ્દી ઉકેલ લાવવામાં રસ હોતો નથી અને સંસદ ચલાવવામાં પણ રસ હોય છે. પરંતુ ઉકેલની દિશા જે ઝડપી હોવી જોઈએ તે હોતી નથી. એના પરિણામે અનેક પ્રશ્નો આપણા ત્યાં અટવાય છે. એટલે આંદોલન વિના કોઈ પણ પ્રશ્નો ઉકેલે એવી પદ્ધતિ લોકશાહીમાં વિકસે તે જરૂરી છે. ઉપવાસ તોડ્યા પછી અને આંદોલનની સમાપ્તિની ઘોષણા પછી સોનમ વાંગચુલે જે વાત કહી તે બહુ જ મહત્વની વાત છે કે ભય વિના જલ્દીથી પ્રશ્નો ઉકેલાય અને પ્રેમથી ઉકેલાય તેવી પદ્ધતિ વિકસાવવાની અને શાસને પણ પોતાની પદ્ધતિ બદલવાની, પ્રશ્નો ઉકેલવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. મને લાગે છે કે આ વાક્ય મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ કે અન્ના હજારે જેવા માણસોએ જે આંદોલનો ભૂતકાળમાં કર્યા એને બરાબર એને અનુરૂપ એમને આખા આંદોલનનો કાઢ્યો છે. મિત્રો, આ આંદોલન રાજકીય નહોતું, વિદ્યાર્થીઓનું આંદોલન હતું. એટલા માટે સરકારે પણ એની સત્વરે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. મિત્રો, આપને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.